બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। રાજકોટની વાત કરીએ। રાજકોટમાં પણ બની છે વડોદરાના રક્ષિત કાંડ જેવી ઘટના। જી હા, રાજકોટના માલવિયાનગર મેઇન રોડ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી, જેમાં કારની અડફેટે 59 વર્ષના પ્રફુલભાઈ ઉનડકટનું મોત નીપજ્યું છે। એક સગીરાને ગંભીર ઈજા પહોંચી છે, અન્ય લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે। કાર ચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા। કારમાં 2 યુવતી અને 2 યુવકો સવાર હોવાની વિગતો છે। અકસ્માત સર્જાતા 2 યુવતીઓ ફરાર થઈ ગઈ। 2 યુવકોને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા। પોલીસે ઋત્વિજ પટોડિયા અને ધ્રુવ કોટક સામે ગુનો દાખલ કર્યો છે। યુવકોએ નશો કર્યો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। કારની સ્પીડ કેટલી હતી, FSL તપાસ કરશે, તે બાદ ખબર પડશે। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી। સીધા રાજકોટ જઈશું ગૌરવ પાસે। ગૌરવ, હિટ એન્ડ રનની ઘટના પણ રાજકોટમાંથી સામે આવી, ખૂબ જ કરુણા ઘટના। ફરી એકવાર શું કઈ વિગતો સામે આવી રહી છે, કેવી રીતે અકસ્માત સર્જાયો અને અત્યારે હાલ જે પણ ઈજાગ્રસ્તો છે તેમની પરિસ્થિતિ શું? નિધિ, રાજકોટના મવડી રોડ ઉપર હિટ એન્ડ રનની જે ઘટના ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન સામે આવી હતી, તેની અંદર 69 વર્ષના પ્રફુલભાઈ ઉનડકટનું મોત છે તે નીપજ્યું છે અને માલવિયાનગર પોલીસ દ્વારા 2 શખ્સો છે કે તેમની સામે ગુનો છે તે દાખલ છે તે કરવામાં આવ્યો છે। કાર ચાલક ઋત્વિજ રમેશ પટોડિયા અને તેમની સાથે રહેલો ધ્રુવ ધર્મેશ કોટક છે કે તેમના વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। કારની હાલત આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે GJ01KX 5080 નંબરની આ કાર છે તે જે પૂરપાટ ઝડપે જે મવડી રોડ ઉપરથી પસાર થઈ રહી હતી અને એ સમયગાળા દરમિયાન જ્યારે પ્રફુલભાઈ ઉનડકટ અને તેની પોત્રી બાઇક પર જઈ રહ્યા હતા, તેને અડફેટે છે તે લઈ અને અકસ્માત છે તે સર્જ્યો હતો। આ ઘટનાની અંદર ઋત્વિજ અને ધ્રુવ સાથે અન્ય 2 યુવતીઓ પણ હોવાની વાત છે તે સામે આવી રહી છે। દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે તમામે તમામ એરબેગ છે તે ખુલી ગઈ છે, એટલે કે કારની સ્પીડ છે તે ખૂબ જ ઝડપથી હોવાની વાત છે તે સામે આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે કારનું બમ્પર તોડી નાખ્યું હતું, રેડિયેટર સહિતની જે વસ્તુઓ છે તે તોડી નાખી હતી। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે આખી ઘટના છે તે ભયાવહ ઘટના છે તે બની હતી। જે કહી શકાય કે પ્રફુલભાઈ ઉનડકટનું ઘટના સ્થળે જ મોત છે તે નીપજ્યું હતું, જ્યારે સગીર જે બાળકી હતી તેમને માથાના ભાગે ઈજા થતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવી હતી। જે સ્થાનિક લોકોએ જે રીતના આ બંને જે કાર ચાલક અને તેની સાથે રહેલો વ્યક્તિ ધ્રુવ હતો તેને ઝડપી લીધા હતા અને માલવિયાનગર પોલીસને સોંપ્યા હતા, પરંતુ ક્યાંક આ બંને જે લોકો હતા તેમને લોકોએ મેથી પાક છે તે ચખાડ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે। આ ઘટનાની અંદર અન્ય 3 થી 4 લોકોને પણ સામાન્ય એવી ઈજાઓ છે તે પહોંચી હતી। સાથે જ કાર છે તેને અત્યારે માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને તેનું FSL છે તે કરવામાં આવશે। આ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં હતા કે નહીં, અથવા તો કોઈ જગ્યાએથી તેઓ પાર્ટી કરીને આવતા હતા કે નહીં, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કારનો કચ્ચર ગાણ છે તે અત્યારે નીકળી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે આ અકસ્માતની ઘટનાની અંદર કેટલા રહસ્યો બહાર આવે છે પોલીસ તપાસની અંદર તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ ક્યાંક ગુજરાતની અંદર અવારનવાર જે બેફામ ઓવરસ્પીડની અંદર જે કાર ચલાવતા યુવકો છે કે તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક યુવાનો છે તે સુધરવાનું નામ ન લેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વડોદરાની અંદર જે રીતના ઘટના સામે આવી હતી ત્યાર પછી એક બાદ એક અકસ્માતની ઘટનાઓ અને હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે પોલીસે પણ તાતી જરૂર એ ઊભી થઈ છે કે તમામ જે વિસ્તારો હોય રાત્રિના સમયગાળા દરમિયાન પોલીસે જો સઘન ચેકિંગ કરવામાં આવે તો આ પ્રકારના અકસ્માતની બનાવો છે તે રોકી શકાય છે। જી બિલકુલ, ગૌરવ, પૂરી માહિતી માટે આભાર।